अस्सलामुअलैकुम केम छो मारा मित्रों मजामाने तो जो मदीना बेन ने माइनूर बेन रेडी करे छे आज मदीना एना वार कपावीने आवी छे आम कर ऊभी था तो जो मदीना वार कपावी आवी छे ने आ नवा कपड़ा પહેર્યા છે હવે મદીના બેન ના વાળ છે ને મને ટી-શર્ટ માં ગૂંચે છે પછી પેન્ટ પહેરીએ એમાં ગૂંચે છે તો હવે નાવા જઈશ ને પહેરી છું નવા કપડા મમ્મી રાજકોટ લઈ આવ્યા છે રાજકોટ બોલ ચોકલેટ બનાવું છું સંજવાડીને કાઢી દીધી થોડું ઘણું કામ કર્યું મેં અને હવે માઇનૂર ગઈ છે નાવા પછી હું મારે કપડાં ધોવાય છે હું કપડાં ધોઈ લો પછી હું જાઉં નાવા અને પછી જાવું છે બારે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમને વ્લોગ જોવાની મજા આવશે તો જો મશીન મારો 2 દિવસથી હવે ખરાબ થઈ ગયો તો આજે સમો કરવા આવ્યો હજી આટલા કપડાં ધોવાના બાકી છે હજી થામ ઉટકવાના બાકી છે અને આને જોવો લોકો તો આ બધા ચા પીવે છે અહીંયા નાસ્તો છે અહીંયા મધુ નાસ્તો કરે છે મિત્રો હું થઈ ગઈ છું રેડી અને આપણે જવું છે બારે ડિનર કરવા તો સૌથી પહેલાં હું તમને કહું કે હું થોડીક મોટી થઈ ગઈ છું જાડી થઈ ગઈ છું તો આપણે ડાયટિંગ કરશી આપણે જેવા હતા એવું થઈ જશે કેમ કે અત્યારે મને કંઈ ટેન્શન નથી કંઈ ઉપાધિ નથી તો મારી બોડી વધે છે ને હું ખુશ છું ને અત્યારે તો મને સપોર્ટ કરવાવાળા પણ છે તો એટલે થોડુંક હવે શું ટેન્શન નથી લેતા એટલે શરીર વધ્યું છે પણ આપણે ડાયટિંગ કરવાની છે શરીરને મેન્ટેન રાખવાનું છે અને આપણે જવું છે ગોલો ખાવા ડિનર કરવા અને હું કેવી લાગું છું કમેન્ટમાં કહેજો તો હું વેઇટ કરું છું કોકનું તો મારો હીરો આવે એ કે ચાલો તો જાય તો એનું વેઇટ કરું છું તમે વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે તમને વ્લોગ જોવાની અને જો આ અમારા ઘરની છે સ્વીટી બેન કે આ મદીનાની માઇનૂરની બેયની પ્યારી છે મો કેમ નો કરાય ને આ બેયનું તો જરીએ બને જ નહીં બે કૂતરા મીંદરાની જેમ બાતતી હોય જો છો મુક મદીના બોલાવો દે દાતીઓ દે મને ઊભીને બોલાવો દે તો બોલાવ દે અહીંયા મને દાતીઓ દે ફટાફટ પહોંચી ગયા અને મધુબેનને લાગી ગઈ હતી શું તો જો અહીંયા વેટિંગમાં બેઠા હતા અને પછી ફાઇનલી ટેબલ મળી ગયું તો મેં સૂપ લઈને પીધું મદીના બેન માટે સ્પેશિયલી લઈ આવ્યા પોપકોર્ન હતા અને તો મસ્તીનું ટેસ્ટી ખાવાનું હતું ને મને તો અહીંયા ઢોસા અને ભજીયા જ ભાવ્યા હતા સ્ટાર્ટરમાં તો અમે ગયા હતા અનલિમિટેડમાં પીઝા ખાવા અને માઇનૂર બેનો જમ્પ મારી દીધું છે ખાવામાં ને માઇનૂર બેને સાચું બોલવું વસૂલેલા છે પૈસા કેમ કે પેટ ભરીને ખાધું તો હાલી નહોતા શકતા ઘરે જતા હતા ને તો અને મદીના બેન આવી ગયા હતા મારા હીરોના હાથમાં તો એને ઠૂસીને ખવડાવતા હતા એ તો ખાવામાં સમજે નહીં તો પછી જો માઇનૂર બેન વાટ જોવે છે પીઝાની અને હું ઉતારું છું વિડીયો વ્લોગ તો મેં કીધું મારી કોલ્ડ ડ્રિંક્સનો વ્લોગ ઉતારી લો પછી પીઝા આવી ગયા ને હું પણ ખાવા માંડી હું આટલી મોટી થઈ ગઈ છું તો પણ ખાઉં છું મારે ડાયટિંગ કરવી છે પણ આમાં કેમ ડાયટિંગ થાય ત્યાં પેટ ભરીને સ્ટાર્ટર જમ્યું પછી પીઝા ખાતા હતા અને ધીરે ખાતા હતા અને મારો હીરો કહે દે વિડીયો ઉતારી દો તારો વ્લોગ હું તો ભૂલી ગઈ હતી તો મેં કીધું તમે વિડીયોમાં આવો ને તો એ કે અભી નહીં ટાઈમ લગેગા તો મેં કીધું ઠીક છે ચાલશે તો પછી જો મધુબેનને ધરાલ ખવડાવે છે ને કુર્સી એના બાજુમાં જ બેઠાડી દીધી હતી ત્યાંથી હટતી નહોતી કેમ કે મધુ છે ને એનાથી બીવે ને તો જમી લે બાકી અમને કોઈને દાંત દીએ નહીં મધુ અને હું આ માઇનૂર બેને જો એક પછી એક અંદર આયલું જ જાય છે પેટમાં એનો તો પેટ છે ખાડો છે ખબર જ નથી પડતી તો કેવો તમને વ્લોગ લાગ્યો કોમેન્ટ કરો આઈડી સબસ્ક્રાઈબ કરો વિડીયો શેર કરો અને આવા જ વિડીયો જોવા હોય તો મારી આઈડીને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભારતના મિત્રો ફરી મળશું આપણે નવા વિડીયોમાં ટાટા બાય